स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સંત જ્હોન દે બ્રીતોનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ ઘઉંના દાણાનો દાખલો આપે છે. જ્હોન દે બ્રીતો પરદેશથી આવીને ભારતની સંસ્કૃતિમાં અને ભારતની ભૂમિમાં દટાઈ ગયા, જેને પરિણામે આજે તમિલનાડુમાં ઈસુના અનુયાયીઓની સંખ્યા ગણના પાત્ર છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 20-32. ઉત્સવમાં પૂજા કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો હતા. તેમણે ગાલિલમાં આવેલ બેથસૈદાના ફિલિપ પાસે આવીને કહ્યું, મોટા ભાઈ, અમારે ઈસુના દર્શન કરવા છે. ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું. આંદ્રિયા અને ફિલિપે જઈને ઈસુને વાત કરી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, માનવ પુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય પાક્યો છે. હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી, ત્યાં સુધી એકલો જ રહે છે. પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે. જે પોતાના જીવનને વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે, અને જે પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે. જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ. હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે. જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. અત્યારે મારો જીવ વલોવાઈ જાય છે. મારે શું એમ કહેવું કે હે પિતા, મને આ ઘડીમાંથી બચાવ? ના ના, એટલા માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો. એવામાં આકાશવાણી સંભળાય, મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ. એટલે ત્યાં ઊભેલા લોકો એ સાંભળીને કહેવા લાગ્યા, મેઘ ગાજો. પણ બીજાઓએ કહ્યું, દેવદૂતે એમની સાથે વાત કરી. ત્યારે ઈસુએ કહ્યું, આ અવાજ મારે માટે નહીં, પણ તમારે માટે થયો છે. અત્યારે આ સંસારનો ન્યાય તોડાઈ રહ્યો છે. અત્યારે સંસારના શાસકને હાંકી કાઢવામાં આવશે અને મને ધરતી ઉપરથી ઊંચે ચડાવવામાં આવશે. ત્યારે હું સઘળા માણસોને મારી પાસે ખેંચી લઈશ. स्नेहदा स्पन्दन स्पन्दन। યુહાનના શુભ સંદેશમાં અધ્યાય 7 અને 30મી કલમ અને અધ્યાય 8 20મી કલમમાં આપણે જોઈએ છીએ કે શુભ સંદેશકાર યરૂશાલેમમાં અને મંદિરમાં ઘટતા 2 પ્રસંગોએ લખે છે કે તેમનો સમય હજી પાક્યો નહોતો. પણ આજના શુભ સંદેશમાં ઈસુ જાતે કહે છે, માનવ પુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય આવી પહોંચ્યો છે. ઈસુ માટે માનવ પુત્ર તરીકેનું પ્રથમ સંબોધન દાનિયેલનો ગ્રંથ 7મો અધ્યાય 13 અને 14મી કલમમાં જોવા મળે છે, જ્યાં દાનિયેલ ઈસુને માનવજાયા તરીકે સંબોધે છે. આજના પાઠના પહેલાંનો પ્રસંગ છે ઈસુ દ્વારા લાજરસને કબરમાંથી પાછા સજીવન કરવાનો, જેને કારણે ફક્ત યહૂદીઓ જ નહીં પણ બિન યહૂદીઓ એવા ગ્રીકો પણ ઈસુને શોધતા આવે છે. આ પ્રસંગથી ફરોશીઓ એટલા તો ચિંતિત થઈ ગયા હતા કે તેમને લાગવા માંડ્યું કે તેમનું કશું વળતું નથી અને આખી દુનિયા ઈસુની પાછળ નીકળી પડી છે. ઈસુ માટે તેમનો સમય આવી ગયો છે. અહીં ગ્રીકો આખી દુનિયાના પ્રતીકનો સંકેત છે. આમ ઈસુનું જીવન ધ્યેય કે બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો, એનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. તેથી જ ઈસુ પોતાને પાશવી અત્યાચાર અને અસહ્ય વેદના સહીને સૌથી હીણપતભર્યું મોત મળવાની ઘડી આવી છે, તે ઘડીને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય ગણાવે છે. કારણ કે મૃત્યુ બાદ તેમના પુનરુત્થાનથી
ઈસુ માનવ પુત્ર મટી જઈને પોતાનું દેવત્વ પ્રાપ્ત કરશે અને પૈગંબર દાનિયેલે ભાખ્યું હતું તેમ તેમને ઈશ્વરના શાસનના સત્તા, મહિમા અને રાજ્યાધિકાર પ્રાપ્ત થશે. ઈસુ તેમની મહિમાવસ્થાની ઘડીના મહત્ત્વને સમજાવવા માટે એક ઉપમાનો ઉપયોગ કરતા કહે છે કે ઘઉંના દાણામાંથી મબલક પાક ઉતરે એ માટે એના દાણાને જમીનમાં પડીને મરી જવું પડે છે. તેમ ઈસુએ પણ મહાવ્યથા વેઠીને મૃત્યુને શરણે થવું પડે, જેથી એના ફળ રૂપે એક તારણહાર તરીકેનું તેમનું જીવન કાર્ય સંપન્ન થાય અને ઉત્થાન પણ થાય, જ્યાંથી તેમના દ્વારા દુનિયાના બધા માનવીઓને તેમના તરફ ખેંચી શકે. મૃત્યુથી જીવન તરફ દોરી જતી આ પ્રક્રિયામાંથી ઈસુના પ્રત્યેક અનુયાયીએ પણ પસાર થવાનું છે. ઈસુના અનુયાયી તરીકે આપણે ઈસુના શાશ્વત જીવનના ભાગીદાર બનવાનું છે, જેની માટે આપણે પણ કદાચ મૃત્યુ દ્વારા નહીં તો અન્ય પ્રકારના બલિદાન આપવા માટે હર હંમેશ તૈયાર રહેવું જરૂરી છે. માનવ તરીકે ઈસુને તેમને જે ભયંકર મૃત્યુનો સામનો કરવાનો છે તેનો સંપૂર્ણ ખ્યાલ છે, પણ બીજી જ ક્ષણે કહે છે કે એટલા માટે તો હું આ ઘડી સુધી પહોંચ્યો છું, અને ઈશ્વરને કહે છે કે હે પિતા, તારા નામનો મહિમા કર. જેને બીજા શુભ સંદેશકારોએ તમારી ઈચ્છા પૂરી થાવ એમ વર્ણવ્યું છે. ઈસુની મહાશક્તિથી ઈસુ પાપ અને મૃત્યુ પર વિજય મેળવીને મહિમાવંત બને છે. આપણે એ મહિમાના ભાગીદાર બનવા ઈસુએ જીવેલા મૂલ્યોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા રહીએ. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. કપરાએવા કાળ મહીએ સદાય તત્પર કરવા સહાય, સદાય તત્પર કરવા સહાય. પરમેશ્વર છે શક્તિ અમારી. તેથી અમે તો નહીં ડરવાના, ધરતી છોને કંપ્યા કરે, ધરતી છોને કંપ્યા કરે. પરમેશ્વર છે શક્તિ અમારી. પછી ભલે ને સમુદ્રના જલ
પરમેશ્વર છે શક્તિ અમારી. एक सरिता वही रही रे ईश्वर केरा नगर वचार, ईश्वर केरा नगर वचार. परम पवित्र परात्पर तेरा, परम पवित्र परात्पर तेरा, धामे भरे आनंद अपार, धामे भरे आनंद अपार. પરમેશ્વર છે શક્તિ અમારી. ઈશ્વર વસે એ ધામની મધ્યે, એની પડતી કદી ન થશે, એની પડતી કદી ન થશે. ખરે ટાંકણે વહેલો વહેલો, ખરે ટાંકણે વહેલો વહેલો, એની વારે ચડશે, એની વારે ચડશે. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. કપરાએવા કાળ મહીએ સદાય તત્પર કરવા સહાય, સદાય તત્પર કરવા સહાય. પરમેશ્વર છે શક્તિ અમારી.